સુરેન્દ્રનગરના ઓડ ગામે દારૂબંધી કરાવવા મહિલાઓ મેદાને ઉતરી. ગામની મહિલાઓએ કરી ધારાસભ્યને ઉગ્ર રજૂઆત. શાળા પ્રવેશોત્સવમાં હાજર ધારાસભ્યની મહિલાઓએ રજૂઆત કરી. દારૂ બંધ કરાવવા ધારાસભ્ય એસપીની રજૂઆત કરશે. યુવાનોને દારૂના રવાડે ન ચડવા ધારાસભ્યએ પણ અપીલ કરી છે. તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર વિગત સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના ઓડ ગામે દારૂબંધી કરાવવા માટે હવે મહિલાઓ ખુદ મેદાને ઉતરી. ગામની મહિલાઓએ ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે. પોતાના ગામમાં જે દારૂ મળી રહ્યો છે ને તેને કારણે યુવાનો દારૂના રવાડે ચડી રહ્યા છે, જેવી રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી. દારૂ બંધ કરાવવા ધારાસભ્ય એસપીને રજૂઆત કરશે તેવું ધારાસભ્યએ નિવેદન આપ્યું છે. યુવાનોને દારૂના રવાડે ન ચડવા પણ ધારાસભ્યએ અપીલ કરી છે. જોકે મહત્વપૂર્ણ સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તે છતાં ગામડાઓ સુધી દારૂ ક્યાંથી પહોંચે છે, અને જો પહોંચે છે તો પછી કોઈ કાર્યવાહી નક્કર કેમ નથી કરવામાં આવતી. અને હવે ધારાસભ્યએ નિવેદન આપ્યું છે કે એસપીને રજૂઆત છે તે કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે આખરે આ ગામડાઓ સુધી ગુજરાતમાં જો દારૂબંધી હોય તો પછી આ દારૂ ગુજરાતમાં ઘૂસે કેવી રીતે છે અને તે લોકો વિરુદ્ધ આખરે ક્યારે કડક પગલાં લેવામાં આવશે. સુરેન્દ્રનગરના ઓડ ગામની આ ઘટના કે જ્યાં દારૂબંધી કરાવવા માટે મહિલાઓ મેદાને ઉતરી. શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો હતો અને તે સમયે આ મહિલાઓને રજૂઆત કરવી પડી અને સીધી રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી કે જે પ્રકારે ગામમાં બેફામ રીતે દારૂ મળી રહ્યો છે અને આ દારૂ મળવાને કારણે યુવાનો છે તે દારૂના રવાડે ચડી રહ્યા છે, જેને કારણે મહિલાઓ છે તે પરેશાન થઈ રહી છે, જેને કારણે ગામમાંથી દારૂ બંધ કરાવવાની માંગ છે તે કરવામાં આવી છે.